જય માતાજી મિત્રો, કુળદેવી માં ચામુંડાના પરચા ભાગ 5માં તમારું સ્વાગત કરું છું. વીરન હવે માત્ર ભક્ત જ નહોતો રહ્યો, તે હવે ગામ માટે એક માર્ગદર્શક બની ગયો હતો. ગામમાં મંદિર બન્યું, સેવા શરૂ થઈ, બધું સારું ચાલતું હતું. પણ એક દિવસ કંઈક એવું બન્યું જે વીરેનના જીવનને ફરી એકવાર હચમચાવી નાખ્યું. અચાનક મળેલો સંકેત. એક રાત્રે વીરન મંદિરમાં બેસી જપ કરી રહ્યો હતો. અચાનક મંદિરનો દીવો જોરથી ઝબૂકવા લાગ્યો અને ઘંટ પોતે જ આપમેળે વાગવા લાગ્યો. હવે મિત્રો વીરન સમજી ગયો, આ કોઈ સામાન્ય ઘટના નથી. તે આંખો બંધ કરીને માતાજીને પૂછે છે, માં હવે શું સંદેશ છે? અજાણ્યો બાળક. બીજા દિવસે મંદિરના દરવાજા પર એક નાનો બાળક મળ્યો. તે એકલો હતો, ડરેલો હતો. વીરેન એને ઘરે લઈ આવ્યો. બાળક ફક્ત એક જ વાત બોલતો હતો, મને બચાવો, મને બચાવો. વીરેન પૂછે છે, તારું નામ શું છે બેટા? બાળક ધીમે ધીમે બોલ્યો, મારું નામ આવર છે. રહસ્ય ઊંડું બન્યું. રાત્રે આવર અચાનક ચીસો પાડવા લાગ્યો. તે બોલતો હતો, એ લોકો મને લેવા આવે છે, મને છુપાવી દો. વીરન ચોંકી ગયો. દાદી બોલ્યા, આ બાળક પર કોઈ અજીબ છાયા છે. સત્યની શોધમાં વીરન આવરને લઈને ગામના વડીલ પાસે ગયો. ત્યાં એક વૃદ્ધ સાધુ બોલ્યા, આ બાળક સામાન્ય નથી, આ પર એક પ્રાચીન શક્તિનું અસર છે. વીરેન પૂછે છે, એને કેવી રીતે બચાવવું? સાધુ બોલ્યા, ફક્ત માં ચામુંડાના ચરણમાં જ તેને બચાવી શકાય છે. એ રાત્રે વીરન આવરને લઈને મંદિર ગયો. તે મંદિર માતાજી આગળ પ્રાર્થના કરવા લાગ્યો, માં આ નિર્દોષ બાળકને બચાવી લ્યો. અચાનક મંદિરની અંદરથી કાળો ધુમ્મસ ફેલાયો અને એમાંથી અવાજ આવ્યો, આ બાળક અમારો છે. વીરેન હિંમતથી બોલ્યો, જ્યાં માં ચામુંડા છે ત્યાં તમારો કોઈ હક નથી. ભક્તિની શક્તિ. વીરેન જોરથી જપ કરવા લાગ્યો, જય માં ચામુંડા, જય માં ચામુંડા, જય માં ચામુંડા. અચાનક મંદિર પ્રકાશથી ભરાઈ ગયું. માં ચામુંડાનો દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. તેમનો અવાજ ગુંજ્યો, નિર્દોષ પર અત્યાચાર કરનારાને હું ક્યારેય માફ નથી કરતી. શક્તિનો અંત. માતાજીએ ત્રિશૂલ ઊંચું કર્યું અને એ કાળો ધુમ્મસ ચીસો પાડતો પાડતો ગાયબ થઈ ગયો. આવર શાંત થઈ ગયો. તેના ચહેરા પર સ્મિત ફરીથી આવી ગયું. નવું રહસ્ય. બીજા દિવસે એક સચ્ચાઈ સામે આવી. આવર એક ધનિક પરિવારનો દીકરો હતો. તેને કોઈએ અપહરણ કરીને જંગલમાં છોડ્યો હતો. વીરેન તેને તેના પરિવાર સાથે મળાવી દીધો. પરિવાર રડી પડ્યો. વીરેનનો સંદેશ. લોકો વીરેનની પ્રશંસા કરવા લાગ્યા. પણ વીરેન બોલ્યો, હું કંઈ નથી, આ બધું માં ચામુંડાની કૃપા છે. અંતિમ વળાંક. એ રાત્રે ફરી વીરેનને સપનું આવ્યું. માતાજી બોલ્યા, વીરેન, તારી યાત્રા હજુ પૂરી થઈ નથી. હજુ એક મોટું રહસ્ય બાકી છે. વીરેન ચોંકી ગયો. શિક્ષા. મોરલ. ભગવાન હંમેશા નિર્દોષની રક્ષા કરે છે. સાચો ભક્ત બીજા લોકોની મદદ માટે જીવે છે. માં ચામુંડાની કૃપા હોય તો કોઈ પણ અંધકાર ટકી શકતો નથી. જય માતાજી. વીરેન હવે સમજવા લાગ્યો હતો કે આ યાત્રા સામાન્ય નથી. દરેક ઘટનાની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે. ભયજનક સપનું. એક રાત્રે વીરેનને ખૂબ જ ભયાનક સપનું આવ્યું. તેને દેખાયું આખું ગામ અંધકારમાં ડૂબી ગયું છે. મંદિરના દીવા બુઝાઈ ગયા છે
અને આકાશ લાલ થઈ ગયું છે. વીરેન ડરીને ઊંઘમાંથી ઉઠી ગયો. તેના દિલમાં એક જ વિચાર આવ્યો, આ કોઈ મોટો સંકેત છે. મંદિરની અંદર અજાણી ઘટના. સવારમાં વીરેન મંદિર ગયો, પણ આજે મંદિરમાં કંઈક અલગ લાગતું હતું. માતાજીની મૂર્તિ પર કાળો પડછાયો હતો. દીવો બળતો હોવા છતાં પ્રકાશ ઓછો હતો. વીરેન ચિંતામાં પડી ગયો. તે બોલ્યો, માં, આ શું થઈ રહ્યું છે? ગુપ્ત સંદેશ. તે જ સમયે મંદિરની અંદરથી એક ધીમો અવાજ આવ્યો, સત્ય જમીન નીચે છુપાયેલું છે. વીરેન ચોંકી ગયો. જમીન નીચે તે તરત જ મંદિરના ફ્લોર તરફ ગયો. જોયું, ગુપ્ત રસ્તો ફરી ખોલ્યો. વીરેને ત્યાં જગ્યા ખોદવા લાગ્યો. થોડી વારમાં એક જૂનો પથ્થર હલવા લાગ્યો અને નીચે એક ગુપ્ત રસ્તો દેખાયો. વીરેન ધીમે ધીમે નીચે ઉતર્યો. અંધકારમાં સત્ય. નીચે એક લાંબી ગુફા હતી. દિવાલો પર જૂના ચિહ્નો અને લખાણો હતા. એક જગ્યાએ લખેલું હતું, જ્યાં ભક્તિ નબળી પડે ત્યાં અંધકાર ફરી જન્મ લેશે. વીરેન સમજ્યો, આ કોઈ જૂનું શાપ છે. ભયાનક શોધ. ગુફા અંતે તેને એક મોટો કાળો પથ્થર મળ્યો. તે પથ્થર ઉપર અજીબ ચિહ્નો હતા. અચાનક એ પથ્થર હલવા લાગ્યો અને તેમાંથી એક ભયાનક અવાજ આવ્યો, હું ફરી પાછો આવ્યો છું. વીરેનના શરીરમાં સ્નેહરા ફરી ગયા. હિંમતની કસોટી. વીરેન થોડું પાછળ હટ્યો, પણ તરત જ તેને માતાજીનો સંદેશ યાદ આવ્યો. ડર નહીં, વિશ્વાસ રાખ. વીરેન જોરથી બોલ્યો, જય માં ચામુંડા. દિવ્ય પ્રકટ. અચાનક ગુફામાં તેજ પ્રકાશ ફેલાયો. માં ચામુંડાનું દિવ્ય સ્વરૂપ દેખાયું. તેમનો અવાજ ગુંજ્યો, આ અંધકાર તારા અંદરના ડરથી જન્મે છે. અંતિમ સંદેશ. વીરેન સમજ્યો, આ બહારનો શત્રુ નથી, આ તો તેના મનનો ડર હતો. તેની અંદરની કમજોરી હતી. તે આંખો બંધ કરીને શાંતિથી બોલ્યો, માં, હવે મને કોઈ ડર નથી. અંધકારનો અંત. જેમ વીરેનનો ડર ખતમ થયો, કાળો પથ્થર તૂટી ગયો. ગુફા પ્રકાશથી ભરાઈ ગઈ. અંધકાર સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયો. નવી શક્તિ. વીરેન હવે વધુ મજબૂત બની ગયો. તે સમજી ગયો, સાચી લડાઈ બહાર નહીં, અંદર હોય છે. ભક્તિ એ સૌથી મોટું શક્તિ છે. અંતિમ સંદેશ. એ રાત્રે માતાજી ફરી સપનામાં આવ્યા. વીરેન, તું હવે સંપૂર્ણ થઈ ગયો છે. હવે તું બીજા લોકોને માર્ગ બતાવશે. વીરેન સ્મિત કરીને નમન કરીને કહે છે, શિક્ષા અને મોરલ. સૌથી મોટો દુશ્મન આપણો ડર છે. ભગવાન પર વિશ્વાસ રાખો, બધું સરળ થઈ જાય. માં ચામુંડા હંમેશા પોતાના ભક્તોને અંદરથી મજબૂત બનાવે છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય માં ચામુંડા.